સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબે કરેલા આપઘાત પ્રકરણમાં રેગિંગનો મુદ્દો સામે આવ્યો છે। 4 સિનિયર તબીબોએ જુનિયરને હેરાન કર્યા હોવાનું સામે આવતા તેને આપઘાત કરી લીધો હોવાથી ચકચાર મચી હતી। આ મામલે સિનિયર તબીબોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને નોટિસ પાઠવાઈ છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। રેગિંગનો ખુલાસો થતાં જ 4 આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। હું ડીન ડૉક્ટર જયેશ ડાંગટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડૉક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। રાત્રે 8:30 થી સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈ કર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો। કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા આદેશ કરાયો છે। મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30 થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યો ડોક્ટર સંગીતા રાજદે, ડોક્ટર યોગિતા મિસ્ત્રી અને ડોક્ટર લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 3 ફેકલ્ટીઓ એમ કુલ 4 ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।